અમરેલીના બાબરાના કરિયાણા ગામની સીમમાં એક 25 વર્ષીય યુવાનની તેના સસરિયા પક્ષના સભ્યો દ્વારા તીક્ષ્ણ હત્યારાના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી। આ સમગ્ર મામલો સુરાપુરાની ખાંભીઓએ ઉખેડી નાખવાની શંકા અને અંધશ્રદ્ધા સાથે જોડાયેલો હોવાનું બહાર આવ્યું હતું। હત્યા બનાવ મામલે પોલીસે 10 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। અમરેલીના બાબરાના કરિયાણા જેવા પર રોડ પર ભરત ઉગેરજીયા નામના યુવકની હત્યાના ગુનામાં પોલીસે 10 શખ્સોની ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સુરાપુરા ખાંભી કાઢી નાખવા બાબતે સમાધાન કરવા બોલાવી ક્રૂર હત્યા નિપજાવવામાં આવી હતી। સમગ્ર મામલે આજે તારીખ 10 મે બાબરા પોલીસે 10 આરોપીને ઝડપી પાડી ઘટના સ્થળે લઈને પહોંચી હતી। પોલીસ ફરિયાદ મુજબ મૂળ વિછિયા તાલુકાના ફૂલઝર ગામનો વતની અને હાલ મોરબી મુકામે રહી મજૂરી કામ કરતો ભરત વલ્લભભાઈ ઉગેરજીયાનો 8 મેના રોજ બપોરે મોરબીથી કોટનું કામ પતાવી પોતાની કાર લઈ બાબરા તરફ જવા નીકળ્યો હતો। આ દરમિયાન કરિયાણા જેવા પર રોડ પર આવેલા મામાદેવ મંદિર પાસે કેટલાક લોકોએ કાર આંતરી હતી। તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ભરતની હત્યા કરી હતી, જેમાં મૃતક યુવાનના સાસરિયા પક્ષની સંડોવણી ખુલી છે। આરોપીઓએ આ કામના જે મરણ જનાર છે તેને અવારનવાર ફોન કરી અને સમાધાન કરી નાખવું છે તેમ કહી એક જગ્યા, એક અવાવરૂ જગ્યા છે ત્યાં આગળ બોલાવેલ અને ત્યાં આ કામના તમામ આરોપીઓએ એક ગેરકાયદેસર મંડળી રચી અને પ્રાણઘાતક હથિયારો જેવા કે તલવાર તેમજ લોખંડનો પાઇપ વગેરે છે તેને ધારણ કરી અને આ કામના જે મરણ જનારને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચાડેલ છે અને જેનું મૃત્યુ નિપજેલ છે। અને આ સદર જે હત્યા તથા ગુનાહિત કાવતરાનો જે ગુનો છે તે બાબરા પોલીસ સ્ટેશનની અંદર નોંધાયેલ। તરત જ એલસીબી તેમજ બાબરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ અને અન્ય ટીમોને આ કામના તમામ આરોપીઓને શોધી કાઢવા માટે પૂરા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ અને જેમાં સઘન પ્રયાસોથી ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી તમામ 10 આરોપીઓને હાલ પોલીસ દ્વારા અટક કરી લેવામાં આવેલ છે। પોલીસે આ મામલે સાસરિયા પક્ષના કિરણ મનુભાઈ ચીલિયા, જગદીશ મુકેશ ચીલિયા, મહેશ મનુભાઈ ચીલિયા, પરેશ મુકેશભાઈ ચીલિયા, રોહિત દિલુભાઈ ચીલિયા, મયુર પનુભાઈ ચીલિયા તથા અન્ય 3 અજાણ્યા સહિત કુલ 10 સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીમાં મુખ્યત્વે સાસરિયા પક્ષના પિતરાઈ ભાઈઓ અને ભાણેજનો સમાવેશ થાય છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।